વાત છે ગ્લોબલ ગુજરાતી વિશે। કોઈ પણ વાત હોય કે વાર્તા હોય, જ્યારે વાત બ્રાહ્મણની નીકળે તો તેના માટે કહેવાય ગરીબ બ્રાહ્મણ। આ વિશિષ્ટ સંબોધન જાણે અજાણે બ્રાહ્મણ સાથે એક અભિન્ન અંગ સમાન બની ગયું છે। પણ એક બ્રાહ્મણ, તેમાંય વળી પાછું ગુજરાતી, ધારે તો શું ન કરી શકે તે સાબિત કરી બતાવ્યું છે કેન્યાના નેરોબીમાં સ્થાયી થયેલા એક બ્રાહ્મણે। આવો મળીએ આ ગરવા ગુજરાતીને। આ છે નેરોબીમાં વસતા ગુરુ। આ કોઈ આધ્યાત્મિક ગુરુ નથી, પણ તેમની લોકચાહના અને સિદ્ધિ એવી છે કે તેઓ લોકોમાં ગુરુના નામે ઓળખાય છે। સિદ્ધિ પણ જેવી તેવી નહીં, એવી સિદ્ધિ જેનાથી ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલે। ગુરુ ઉર્ફે નરેન્દ્ર રાવલ પહેલા ગુજરાતી બ્રાહ્મણ છે જેમનું ફોર્બ્સની યાદીમાં આવ્યું છે નામ। સુરેન્દ્રનગરના એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઈ નેરોબીના ધનકુબેર બનવા પાછળ છે એક સંઘર્ષ ગાથા। ગુરુ 16 વર્ષની નાની વયે ગુજરાતથી પહોંચ્યા હતા કેન્યા। આ નવ યુવાને પોતાના સંઘર્ષની શરૂઆત કરી સ્વામિનારાયણ મંદિરના પૂજારી તરીકે, જેને આજે મળ્યું છે આફ્રિકાના સ્ટીલ કિંગનું બિરુદ। 4000 રૂપિયાથી ગુરુએ શરૂઆત કરી હતી। આજે તેઓ બની ગયા છે $400 મિલિયન સંપત્તિના માલિક। પૂજારી તરીકે ગુરુએ 2-4 વર્ષ સેવા આપ્યા બાદ ઝંપલાવ્યું લોખંડના ધંધામાં। પછી શરૂ કરી પોતાની સ્ટીલ ફેક્ટરી। નાની દુકાનમાંથી $400 મિલિયન માલિક બનવાની ગુરુની આ સફર દરેક તબક્કે રહી સંઘર્ષમય। સખત પરિશ્રમ, ઈમાનદારી અને લોકોને મદદ કરવાની ભાવના, આ છે ગુરુનો ગુરુમંત્ર। આ જ ગુરુમંત્ર સાથે ગુરુ અત્યારે કેન્યા, ઇથોપિયા, કોંગો સહિતના 5 દેશોમાં ધરાવે છે 10 થી વધુ ફેક્ટરીઓ। 60 માણસો સાથેની ટીમથી શરૂઆત કરનારા ગુરુની દેવકી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં આજે 4000 લોકો કરે છે કામ, જેમાંથી 2000 ભારતીય અને 1000 છે ગુજરાતી। સ્ટીલની સાથે સિમેન્ટનો પણ ગુરુની કંપનીઓનો આફ્રિકામાં બીજા નંબરનો પ્લાન્ટ છે। ન માત્ર ઉદ્યોગ ક્ષેત્રે પણ ગુરુ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખના પણ 15 વર્ષ સુધી રહી ચૂક્યા છે સલાહકાર, જેમને ફિલન્થ્રોપિસ્ટ EBS જેવા એવોર્ડથી પણ કરવામાં આવ્યા છે સન્માનિત। ચુસ્ત પરિવારવાદમાં માનતા ગુરુએ પોતાના પારિવારિક બિઝનેસને ખરીદવા માંગતા આફ્રિકાના રિચેસ્ટ મેનની મસમોટી ઓફરને પણ એક ઝાટકે જ ઠુકરાવી દીધી હતી। ગુરુ પોતાની આ સફળતાનો શ્રેય પોતાની પત્ની, પરિવાર અને ઈશ્વરને આપે છે। પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। આ જ છે ગુરુનો નવી પેઢીને સંદેશ। ગુજરાતી હોવાના કારણે તેઓ પોતાની કર્મભૂમિનું પણ પૂરેપૂરું ઋણ ચૂકવે છે અને રોજના 3000 માણસોને ઇસ્કોનના નેજા હેઠળ જમાડે છે। ઉદ્યોગમાં જ નહીં, સામાજિક કાર્યોમાં પણ ગુરુ છે અવ્વલ। અનાથ આશ્રમ અને પ્રાથમિક શાળાના નિર્માણ માટે પણ ઉદાર હાથે આપે છે ફાળો, જ્યાં સ્થાનિક આફ્રિકીઓને મળે છે વિનામૂલ્યે શિક્ષણ। એક ગુજરાતી તરીકે આ ગુરુ પર આપણને જરૂર ગર્વ થાય, જેમનું ધ્યેય ન માત્ર વિદેશમાં રૂપિયા રળવાનું રહ્યું, પણ તેમણે ચૂકવ્યું માતૃભૂમિનું ઋણ। અને હવે મળીએ એવા ગુજરાતીને જેણે પહેલો પગ મૂક્યો ઇઝરાયલમાં। ઇઝરાયલને બનાવી પોતાની કર્મભૂમિ અને ત્યાં બતાવ્યો એક ગુજરાતીની તાકાતનો પરચો। પોતાના કૌશલ્ય અને કોઠા સૂઝથી ગુજરાતનું મસ્તક તેમણે ઊંચું કર્યું। ઇઝરાયલમાં વસનાર પ્રથમ ગુજરાતી, ઇઝરાયલમાં ગુજરાતનું વધાર્યું ગૌરવ।
ઇઝરાયલ ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલો દેશ, જ્યાં સતત મંડરાતો હોય છે યુદ્ધનો ખતરો. ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષના કારણે સતત સતાવતો હોય છે હુમલાનો ભય. તેવા દેશમાં પણ જોખમો વચ્ચે વસ્યો ગુજરાતી. આજથી 27 વર્ષ પહેલા જીવાભાઈ નામના ગુજરાતીએ પ્રથમ ઇઝરાયલમાં મૂક્યો પગ. 1986માં કૃષિ માટેના એક અભ્યાસ માટે જીવાભાઈ ઇઝરાયલ ગયા. બસ પછી ત્યાંના જ થઈ ગયા. ત્યારે જાણીએ કોને તેમને આપી ઇઝરાયલ જવા પ્રેરણા, કેમ તેમણે ઇઝરાયલને પોતાની કર્મભૂમિ બનાવવાનો લીધો નિર્ણય. હું શારદા ગ્રામમાં અભ્યાસ કરતો હતો ત્યારે અમારા એક ટીચર હતા આર.કે. પટેલ સાહેબ. એ ઇઝરાયલની મુલાકાત પછી વારંવાર અમને ઇઝરાયલ વિશે વાતો કરતા, ઇઝરાયલની કિબુસ સિસ્ટમ વિશે કહેતા, ઇઝરાયલની પ્રજા વિશે વાતો કરતા, જુઈશ લોકો વિશે. ને એમની પ્રેરણાથી મેં સ્ટડીઝ પૂરી કરી ને પછી હું ઇઝરાયલ ગયો 1986માં. ત્યારે ત્યાં મેં કિબુઝની પેલો અભ્યાસ કર્યો. પછી મોસાવમાં કેવી રીતે ખેડૂતો ખેતી કરે ને ઇઝરાયલની ખેતી વિશે જાણકારી મેળવી. ત્યાર પછી ત્યાંની હિબ્રુ લેંગ્વેજ વિશે જાણકારી મેળવી. ને એમ કરતાં આગળ જતાં જતાં જે જુઈશ લોકોની લાઈફસ્ટાઈલ છે એનો અભ્યાસ કર્યા પછી એવું લાગ્યું કે હા, મને જો ચાન્સ મળે તો હું અહીંયા પરમેનન્ટ રહેવા માગું. વર્ષમાં જીવાભાઈએ સફળતાના શિખરો સર કર્યા છે. જીવાભાઈએ ઇઝરાયલમાં કૃષિ અને સિક્યોરિટી ટેકનોલોજીના ધંધામાં ઝંપલાવ્યો. આજે તેમની કંપની 160 પ્રોડક્ટનું કરે છે માર્કેટિંગ. પણ પ્રથમ જ્યારે તેમણે ઇઝરાયલમાં વેપારની શરૂઆત કરી ત્યારે તેમની સામે મોં ફાડીને ઊભા હતા અનેક પડકારો. ઇન્ડિયાના કોઈ માણસો મળતા નહીં. ફૂડ માટેના, જમવા માટેનો બહુ મોટો પ્રોબ્લેમ હતો કે કોઈ ઇન્ડિયન ફૂડ ન મળતું. ઇન્ડિયન કલ્ચર જેવું ઇઝરાયલમાં કશું જ નહોતું. ઇન્ડિયન લોકો ત્યારે ક્યાંય જોવા ન મળતા. ને એ બધી ચેલેન્જોની વચ્ચે એક અજાણા દેશની અંદર રહેવું ને એમાંથી એ લોકોની ભાષા શીખવી, સંસ્કૃતિ શીખવી, એ લોકોના જે જીવન સ્ટાઇલ છે એ શીખવાનું ને પછી એ લોકોની જોડે મિક્સ થવાનું, એ થોડો ટાઈમ લાગ્યો હતો. જીવાભાઈ પણ પડકારો સામે ઝીંક ઝીલતા ગયા અને પોતાના કૌશલ્ય તથા કોઠા સૂઝથી એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરતા ગયા. તેમણે ઇઝરાયલમાં વસવાટ માટે ગુજરાતીઓના દ્વાર ખોલી નાખ્યા. હું જ્યારે ગયો ત્યારે બહુ ઓછા પ્રમાણમાં ગુજરાતીઓ હતા. આજે ઇઝરાયલની અંદર 45 ફેમિલી એવા છે કે જે લોકો પરમેનન્ટ ત્યાં ડાયમંડ બિઝનેસમાં રોકાયેલા છે, બિઝનેસ વિઝા ઉપર કામ કરે છે. અને ગુજરાતીઓ માટે અને ઇન્ડિયનો માટે ઇઝરાયલ છે એ અત્યારે બહુ જ ઓપન છે. ઇઝરાયલમાં જીવાભાઈએ ઊભી કરી છે પોતાની આગવી ઓળખ. ત્યાંની સ્થાનિક ભાષા પણ શીખ્યા અને ત્યાંની સંસ્કૃતિને પણ અપનાવી. છતાં પણ ન ભૂલ્યા માતૃભાષા અને ગુજરાતી સંસ્કૃતિ. ઇઝરાયલમાં ઊભું કર્યું ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિને જીવાભાઈએ સાચા અર્થમાં ચરિતાર્થ કરી. તો ગુજરાતીઓના સાહસની આવી જ કેટલીક વાત કરતા રહીશું, પણ તે પહેલા સમય થઈ ગયું છે વધુ એક બ્રેકનો.